જય દ્વારકાધીશ. દર્શક મિત્રો, આપણે અમુક સમયે પોલીસવાળાને ગાળ્યું દેતા હોય છે કારણ કે નારી શક્તિનું અપમાન કરે. તો આ વિડીયોની ક્લિપ તમે પૂરી જોઈજો. આ વિડીયોમાં આપણે અમદાવાદમાં બનાવ બન્યો છે કે એક બેનને પોલીસવાળાએ 2-4 લાફા મારી લીધા. તમને ખબર હોય તો દર્શક મિત્રો, વિડીયો વાયરલ થાય. પણ એ તદ્દન પોલીસવાળાઓ એક નંબર હાચો છે. પોલીસવાળાનો કાંઈ પણ વાંક નથી દર્શક મિત્રો. કારણ કે મારી પાસે ક્લિપ છે, અત્યારે એ ગાળ બોલી એમાં ન હું રજૂ કરી શકું. પણ એ બેન પોલીસવાળાને ગાળ દે છે ને, તમે આ વિડીયોમાં જુઓ, કાર્ડ બતાવે તો પોલીસવાળાના કાર્ડનો ઘા કરી નાખે છે. આ બેન તો હાવ ખોટી છે. આવી નારી શક્તિ હોય તો આવી કંઈ નારી શક્તિ ન કહેવાય. આ શું કહેવાય? ડાયન કહેવાય. અને આપણો એક જ હેતુ છે, સત્યની હારે સાથ દેવાનો. આપણે સત્યનો સારથી બનવાનો. ગમે આપણા વિડીયોમાં જોઈજો. કોઈ સરકારે ખોટી હોય તો સરકારને ખોટી કહેવાની, પોલીસવાળો ખોટો હોય પોલીસવાળાને, નારી શક્તિ ખોટી હોય તો નારી શક્તિને કહેવાની. આપણે ભલે નારી શક્તિને માનતા હોય, પણ દર્શક મિત્રો, નારી શક્તિ જો આવા આપણા પોલીસ અધિકારી હારે ગેરવર્તન કરે ને હમુથી પાછી બંગડીયું પહેરવાની દીકરી થાય છે, તો એટલે એને એમ થતું હોય છે ને કે આ પોલીસવાળાને આપણે જેમ કેવી એમ હાલી જાય. પોલીસવાળા એવું ને, અમારો એક જ નિયમ છે, સત્ય સામું લાવવાનું, સત્ય બતાવવાનું, સત્યને સાથ દેવાનો. અને સત્યનો સારથી ઈ જ તે સાસો સોશિયલ મીડિયાનો અધિકારી ઈ જ છે કે સત્ય બતાવે ને સત્યનો સાથ આપે. ઈ જ તે નારી શક્તિનું માન થાન આપવું, પણ નારી શક્તિમાં કાંઈક હોય એના પણ. તો દર્શક મિત્રો, આ બેન છે ને, આ પોલીસવાળાના કાર્ડ પહેલાં જોવે છે ને પોલીસવાળાનું કાર્ડ સીધું ફગાવી નાખે છે, જેમ ફરફરિયું ઘા કરે એમ. તમે દર્શક મિત્રો, આ વિડીયોની ક્લિપ પૂરી જોઈ શકો છો. આ બેન એટલી એની કુરકુટતા ઉપર, એના સ્વભાવ ઉપર કેટલી ઘમંડી છે એમ જોઈ શકો. ને એની હારે આવડો પૂતળો ઊભો છે, એ પૂતળો કાંઈ શબ્દ ન બેઠો. ને આવા પૂતળા છે ને, નારી શક્તિને આગળ કરી આપણે પોલીસને બદનામ કરે એમ તો અમે નહીં ચલાવી શકવી. કારણ કે કોઈનો પોલીસવાળાને તે બદનામ કરો એવા કાંઈ એવા નથી માણસો કે અમે સત્યનો સાથ દેવાવાળા છીએ. તમે પોલીસવાળાને આમ કરીને બદનામ કરશો, તમારું હાકી જાય, તમે કયો એમ ચાલશે, એવું નહીં ચાલે. દર્શક મિત્રો, આ વિડીયોની ક્લિપ શેર કરજો. આ બેનનો ટોટલ બેનનો વાંક છે, પોલીસ અધિકારીનો એક પણ વાંક નથી. આ બેનની આ માનસિકતા એટલી ઓલી કહેવાય ને, આ બેનને એની બહાર આ પૂતળો છે ને, બેને સજા થવી જોઈએ. પોલીસવાળો બિલકુલ નિર્દોષ છે. કારણ કે હું એનો અત્યારે અવાજ ન કાપી શકું, કારણ કે કોપીરાઇટ આવવાના કારણે હું એનો અવાજ દબાવી દીધો છે દર્શક મિત્રો. પણ આ બેન તદ્દન ખોટી છે. એના મારી પાસે ક્લિપ છે ગાળ બોલતા હોય એવો. તો આ બેન તદ્દન ખોટી છે દર્શક મિત્રો. અત્યારે હું કોઈ વિડીયો બનાવીને દર્શક મિત્રોને રજૂ કરવા દે, આવા તે અંધાય તારે નારી શક્તિના નામે બહાર પૂતળો એક શબ્દ ન બોલતો. પૂતળો કારીગર કેટલો, એટલે તમે નારી શક્તિને આગળ કરી નાખો એટલે એમ સલાઈ લેવો એમ નહીં. ભાઈ, અમે સત્યનો સાથ દેવાવાળા છીએ. કોઈનો પણ સત્ય, પોલીસવાળા હાસા હોય તો પોલીસવાળાને કહેવાનું, નારી શક્તિ હાસી હોય તો નારી શક્તિનો સાથ દેવાનો, સરકાર હાસી હોય તો સરકારને સાથ દેવાનો, ખેડૂત હાસો હોય તો ખેડૂતને સાથ દેવાનો. અમે સત્યનો સાથ, સત્યના સારથી સેવી. તમારી જે દલાલને નથી ખબર નહીં, એક ભાઈ દલાલ કોક બન્યો હતો, અદાણીના ગીતડા ગાય એવા અમે નથી અદાણીના ગીતડા ગાવી એવા. અમે સત્ય સામું લાવવાવાળા વ્યક્તિ છીએ, અમે સત્ય બતાવવાવાળા વ્યક્તિ છીએ દર્શક મિત્રો. તો આ વિડીયો શેર કરજો. આવી નારી શક્તિ પોલીસવાળાના જો અપમાન કરતી હોય તો આને પણ સજા થવી જોઈએ. તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન.